આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસામાં પોલીસની દબંગાઈ સામે રોષ જોવા મળી રહ્યો છે। ટીટોઈ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે તો અરવલ્લીના મોડાસામાં પોલીસની દબંગાઈ સામે રોષ જોવા મળી રહ્યો છે। ખવાયેલ મોબાઈલ મામલે પોલીસે લોકોને મારતા વિવાદ સર્જાયો છે તો અરવલ્લીના મોડાસામાં પોલીસની દબંગાઈ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘરમાં ઘૂસીને બે લોકોને મારતા અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર રોષ। ટીટોઈ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે તો ખોવાયેલા મોબાઈલને લઈને મામલે પોલીસે બે લોકોને મારતા વિવાદ સર્જાયો છે તો આપણે જણાવી દઈએ કે ઘરમાં ઘૂસી બે લોકોને મારતા અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। તો ઘરમાં ઘૂસી બે લોકોને મારવામાં આવ્યો હતો કે જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટીટોઈ કુડોલ રસ્તો જે છે તે બંધ કર્યો હતો। જે પ્રકારની ઘટના સામે આવી છે અરવલ્લીના મોડાસામાં પોલીસની દબંગાઈ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ટીટોઈ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે। તો અંગે વધુ વિગત આપવા માટે હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી હિતેન્દ્ર, જણાવશો અરવલ્લીના મોડાસામાં પોલીસની દબંગાઈ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર મામલો, શું વધુ વિગત? જે ચોક્કસથી વાત કરવામાં આવી તો જે મોડાસાના ટીટોઈ પોલીસની જે દબંગાઈ સામે રોષ જોવા મળે છે એમાં સમગ્ર જે ઘટના છે એક ખોવાઈ ગયેલા મોબાઈલના મામલે સમગ્ર ઘટના ઉદ્ભવી હતી, જેની અંદર જે મોબાઈલ ખોવાયેલો હતો એ મોબાઈલ પોલીસે લોકેશન મેળવી પોલીસ ઘરે પહોંચી હતી અને જે પ્રકારે વાત કરીએ તો જે ખાનગી વાહનમાં આવેલા પોલીસે મોબાઈલનું જે લોકેશન મળ્યું હતું એ લોકેશન પ્રમાણે જે તે વ્યક્તિના ઘરે પહોંચી હતી અને ત્યાં એકદમ જ ઘરે પહોંચ્યા પછી વ્યક્તિને કહેવા લાગી હતી કે કેમ ફોન ઉપાડતા નથી એમ કહીને માર્યા હોવાના હાલ તો આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી તરફ આ સમગ્ર ઘટનાની અંદર વાત કરવામાં આવે તો જે પ્રકારે મરેલો જે મોબાઈલ હતો એમાં ફોનની ડિસ્પ્લે ડેમેજ હોવાના કારણે ફોન રિસીવ ન થયા હોવાની પણ જે વાત કરવામાં આવી હતી। ત્યારે પોલીસે ઘરમાં ઘૂસીને બે લોકોને મારતા જે અનુસૂચિત જાતિના સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા। ત્યારે આ ટીટોઈ અને કુડોલ જે રસ્તો છે બ્લોક કર્યો હતો અને ચક્કાજામ કર્યો હતો। ત્યારે આ બાબતે જે પ્રકારે કોઈ પણ પ્રકારની ચોકસાઈ જાણ્યા વગર જે પ્રકારે મારવામાં આવ્યો છે ત્યારે હાલ તો સમગ્ર બાબતે જિલ્લાભરની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્યાંક ને ક્યાંક મામલો ઠારે પાડ્યો હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે। જી, અને જે પ્રકારની ઘટના સામે આવે છે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। જે ખોવાયેલો મોબાઈલ મામલે પોલીસે બે લોકોને માર્યો છે તેને લઈને વિવાદ સર્જાતો હાલ કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? પોલીસ દ્વારા હવે આગળ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જી ચોક્કસથી આ પ્રકારે હાલ તો મોડી રાત સુધી જે જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવ્યા બાદ ક્યાંક ને ક્યાંક આ મામલો છે એ ઠારે પાડ્યો હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે। પણ આગામી સમયની અંદર જે લોકો જે વ્યક્તિને મારવામાં આવે છે પોલીસ કર્મીઓ ના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ પણ એક સવાલ છે। ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા ન્યાયિક તપાસ થાય તે ખૂબ જરૂરી છે અને જે મારવાના બદલે જે કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ તો ગ્રામજનોની માંગ સેવાઈ રહી છે। જી હિતેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે અરવલ્લીના મોડાસામાં પોલીસની દબંગાઈ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટીટોઈ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। ખોવાયેલ મોબાઈલ મામલે પોલીસે લોકોને મારતા વિવાદ સર્જાયો છે। ઘરમાં ઘૂસી બે લોકોને મારતા અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટીટોઈ કુડોલ રસ્તો જે છે તે બ્લોક કર્યો હતો। જે પ્રકારની ઘટના સામે આવી હતી હવે આગામી સમયમાં પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ। હું ઘરે બેઠો હતો, મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા, એ ફોન મળ્યો, રસ્તા પરથી ફોન મળ્યો, થોડી વાર ઊભી રહ્યા પણ કોઈ આવ્યું નહીં। બસ ફોન લઈને ઘરે આવ્યા, ઘરે આવીને ટિફિન મૂકીને મને ફોન આપ્યો કે આ ફોન બગડી, મને ફોન મળ્યો છે, મેં કહ્યું લાવ હું ચેક કરું, ચેક કર્યો
ફોન ચાલુ, ડિસ્પ્લે આખી તૂટી ગયેલી, કશું દેખાય નહીં. ફોન આવ્યો ને મેં દેખી, કશું નથી દેખાતું. કેમ? હું સિમ કાઢીને બીજા ફોનમાં નાખતો હતો. એટલે ગમે તે જેનો ફોન હું ફોન લગાવીને કહેવો હાલ લેવો. એટલે એમાં કોક 4 જણા આવ્યા. એમાં એક પેલો કોન્સ્ટેબલ હતો, 2 જણા પટલા હતા, એક જાડો માણસ હતો. શિફ્ટ લઈને આવ્યા હતા. મને પૂછ્યું આ ફોન કેમ નહીં ઉપાડતો? ડિસ્પ્લે તૂટી ગઈ, ચમચમ ફોન ઉપાડું. એટલે કે આ ફોન મળે તો ફોન મળે તો મારા કાકાને એ કે તને ખબર નથી પડતી ફોન આપવાની પોલીસ સ્ટેશન મન નથી મળતો, હું કે રીતે આપું? અને એટલી આમાં મને લાફો મારી દીધો. હું ઘરે બેઠો તો મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા. એ ફોન મળ્યો,